विद्यार्थी मित्रों आज આપણે વિષય ગુજરાતી 2 જોઈશું બરોબર ને વિષય ગુજરાતી 2 જેમાં આપણે આગળના તાસમાં વ્યાકરણનો પાઠ ચાલે છે વ્યાકરણ પાઠ 6 ક્રિયાપદ અને ક્રિયાપદોના કાળ એના વિશે હું તમને સમજાવી દઉં બરોબર ને તો હવે આજે આપણે વિષય ગુજરાતી 2 व्याकरण पाठ 6 बराबर व्याकरण पाठ 6 क्रियापद અને ક્રિયાપદોના કાળ ક્રિયાપદ અને ક્રિયાપદના કાળ હવે આપણે આગળના તાસમાં ક્રિયાપદ એટલે શું તમને એ સમજાવી દીધું ક્રિયાપદના પ્રકાર એટલે શું એ પણ તમને સમજાવી દીધું અને એના જે ત્રણ પ્રકાર છે વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ એની વ્યાખ્યા અને ઉદાહરણ સાથે તમને સમજાવી દીધું છે બરોબર ને તો આજે હું તમને લખાવવાની છું એ વ્યાખ્યાને બધું તમને નોટમાં લખાવું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે સમજાવી તો દીધું છે પરંતુ નોટમાં લખાવવાનું બાકી છે તો નોટમાં હું લખાવું છું તમારે દરેક જણા નોટ અને વ્યાકરણની ચોપડી જે વ્યાકરણની જે નાની પુસ્તિકા છે એ જોડ સાથે રાખજો બરોબર અને વ્યાકરણ જે ગુજરાતી 2 ની નોટ છે એ અને જે પણ હું લખાવું છું એ તમારે અહીંયા નોટમાં લખવાનું છે સારા અક્ષરે અને ઉપરની લીટીને અડાડીને તો સૌથી પહેલા તો ક્રિયાપદ એટલે શું બરોબર શું જોઈશું પ્રશ્ન નંબર 1 પહેલા દરેક જણ નોટમાં નવા પેજ ઉપર પાઠનું નામ લખી દેજો બરોબર પાઠનું નામ લખ્યા પછી સૂચના માંડજો કે નીચે આપેલા બે લીટી છોડીને પછી સૂચના માંડજો હા નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો મારી સૂચના દરેક જણ માર્ગો પાઠ 6 નોટમાં નવા પેજ ઉપર લખજો અને પાઠ 6 ક્રિયાપદ અને ક્રિયાપદના કાળ પછી બે લીટી છોડીને સૂચના મારવાની છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો સૂચના માર્યા પછી એક લીટી છોડીને એક નંબર બરોબર એક નંબર ક્રિયાપદ એટલે શું સૌથી પહેલા તો ક્રિયાપદ વિશે તમને પ્રશ્ન લખાવો પ્રશ્ન 1 ક્રિયાપદ એટલે શું બરોબર પ્રશ્ન પૂરો થયો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે પ્રશ્ન પૂરો થાય છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન અને જવાબ તમે લખો છો અને જવાબ પૂર્ણ એટલે કે વાક્ય તમારું પૂરું થાય છે ત્યાં પૂર્ણ વિરામ આવે તો ક્રિયા એટલે કે કાર્ય જવાબ લખીએ આપણે ક્રિયાપદ એટલે શું ક્રિયા એટલે કાર્ય બરોબર ક્રિયા એટલે કાર્ય હવે આગળ એમાં ક્રિયા બતાવનાર શબ્દને ક્રિયાપદ કહે છે જવાબ પૂરો થયો પૂર્ણ વિરામ બરોબર શું લખ્યું વ્યાખ્યા આપણે ક્રિયાપદ એટલે શું તો ક્રિયા એટલે કાર્ય ક્રિયા બતાવનાર શબ્દને ક્રિયાપદ કહે છે હવે
હવે પ્રશ્ન નંબર 2. ક્રિયાપદના કેટલા કાળ છે, કયા કાળ? એ પણ દરેકને મેં સમજાવી દીધો, પણ એ સ્વાધ્યાયમાં જ્યારે આવશે ત્યારે આપણે હું તમને લખાવીશ. અત્યારે એ કાળના પ્રકારો વિશે આપણે જોઈ લઈએ કે વર્તમાન કાળ એટલે શું. વર્તમાન કાળ એટલે શું? વર્તમાન કાળ કોને કહેવાય? તો જવાબમાં આપણે લખીએ, અમને સમજાવી દો હમણાં કે અત્યારે હાલ વર્તમાન કાળ એટલે કઈ ક્રિયા? તો કે અત્યારે હાલમાં જે ચાલુ ક્રિયા હોય એને વર્તમાન કાળમાં આવે, બરોબર ને? તો અત્યારે થતી ક્રિયા બતાવતા ક્રિયાપદોના કાળને વર્તમાન કાળ કહે છે. શું કહે છે વર્તમાન કાળ એટલે? કે અત્યારે થતી ક્રિયા બતાવતા ક્રિયાપદોના કાળને વર્તમાન કાળ કહે છે, બરોબર? હવે ઉદાહરણ આપણે અહીંયા જોઈએ. ઉદાહરણ 1 નીચેની લીટીમાં તમે લખજો, તમે વ્યાખ્યા લખીને પછી ઉદાહરણ નંબર 1. બાળકો ક્રિકેટ રમે છે. બાળકો ક્રિકેટ રમે છે, બરોબર? એટલે રમે છે, અત્યારે આ રમવાની ક્રિયાની ચાલુ છે એટલા માટે વર્તમાન કાળ. બીજું છે ગાય ઘાસ ખાય છે. ગાય ઘાસ ખાય છે, તો આ પણ ક્રિયા ચાલુ છે, ખાવાની ક્રિયા ચાલુ છે ને. તો અહીંયા આપણને પહેલા અને બીજા વાક્યમાં જુઓ, પહેલા અને બીજા વાક્ય, પહેલા વાક્યમાં શું છે? રમે છે. બીજા વાક્યમાં શું છે? ખાય છે, બરોબર? તો જે ખાય છે અને રમે છે આ ક્રિયાપદો જે છે અત્યારે હાલ થતી ક્રિયા બતાવે છે, બરોબર? રમે છે અને ખાય છે એ અત્યારે હાલમાં ક્રિયા થતી બતાવે છે, એટલા માટે એને વર્તમાન કાળ કહેવામાં આવે છે. જે વર્તમાન કાળના ઉદાહરણો છે, બરોબર ને? હવે આગળ ભૂતકાળ વિશે જોઈએ. ભૂતકાળ એટલે શું? જવાબ, ભૂતકાળ એટલે કે અગાઉ થઈ ગયેલી ક્રિયા. અગાઉ થઈ ગયેલી ક્રિયા બતાવતા ક્રિયાપદોના કાળને ભૂતકાળ કહે છે. લખો છો દરેક જણા? મારી સાથે સાથે દરેક જણાએ લખવાનું છે, બરોબર ને? આ પ્રશ્ન 2 લખાઈ ગયો ને. હવે પ્રશ્ન નંબર 3 આપણે જોયો કે ભૂતકાળ એટલે શું.
મીનાએ દૂધ પીધું. બીજું ઉદાહરણ છે હરેશે ચિત્ર દોર્યું. હરેશે ચિત્ર દોર્યું. બરોબર. તો અહીંયા પીધું દોર્યું એ શું છે? ભૂતકાળની ક્રિયા છે, જે અગાઉ થઈ ગયેલી છે ક્રિયા. બરોબર. પહેલા અને બીજા વાક્યમાં પીધું, આમાં દોર્યું. તો એ બંને ક્રિયા કેવી બતાવે છે? અગાઉ થઈ ગયેલી ક્રિયા બતાવે છે. એટલા માટે એ ભૂતકાળનું ઉદાહરણ છે. બરોબર. હવે આગળ ભવિષ્યકાળ. પ્રશ્ન નંબર 4. ભવિષ્યકાળ એટલે શું? જવાબ હવે પછી થવાની ક્રિયા. ભવિષ્યકાળ એટલે હવે પછી થવાની ક્રિયા બતાવનાર ક્રિયાપદોના કાળને ભવિષ્યકાળ કહે છે. બરોબર. ઉદાહરણ જોઈએ. આશા ગીત ગાશે. બીજું ઉદાહરણ જોઈએ. પપ્પા રમકડા લાવશે. પપ્પા રમકડા લાવશે. તો ઉદાહરણમાં આપણે ગાશે, લાવશે શું બતાવે છે? કે હવે પછીની ક્રિયા બતાવે છે. તો એ શું થયું? ભવિષ્યકાળ. બરોબર. જોઈ લઈએ કે ભૂતકાળ એટલે શું? કે અગાઉ થઈ ગયેલી ક્રિયા બતાવતા ક્રિયાપદોના કાળને ભૂતકાળ કહે છે. પહેલું છે ઉદાહરણમાં કે મીનાએ દૂધ પીધું. બીજું છે હરેશે ચિત્ર દોર્યું. પ્રશ્ન 4. ભવિષ્યકાળ એટલે શું? તો કે હવે પછી થવાની ક્રિયા બતાવનાર ક્રિયાપદોના કાળને ભવિષ્યકાળ કહે છે. ઉદાહરણ છે કે આશા ગીત ગાશે. પપ્પા રમકડા લાવશે. બરોબર. તો આપણે અહીંયા ત્રણે ત્રણ કાળ વિશે જોઈ લીધું. બરોબર ને? લખાઈ ગયું ને? હવે આગળ છે. બરોબર. ત્રણેય કાળના રૂપો આપણે જોઈએ. એટલે કે ત્રણેય કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, એ ત્રણેયના રૂપો જોઈએ. અહીંયા પહેલા લખી લઈએ વર્તમાન કાળ, લખીએ ભૂતકાળ અને અહીંયા ભવિષ્યકાળ. બરોબર. હવે જુઓ વર્તમાન કાળનું ઉદાહરણ પહેલા જોઈ લઈએ. હું પત્ર લખું છું. શું છે? હું પત્ર લખું છું. હું પત્ર લખું છું. એ શેનું વાક્ય? વર્તમાન કાળનું છે. બરોબર. અહીંયા મેં પત્ર લખ્યું. મેં પત્ર લખ્યું.
ભૂતકાળનો. હું પત્ર લખીશ. હું પત્ર લખીશ. ભવિષ્યકાળ. બરોબર. હું પત્ર લખું છું. મેં પત્ર લખ્યો અને હું પત્ર લખીશ. હવે એના પછી બીજું વાક્ય, અમે પત્ર લખીએ છીએ. અમે પત્ર લખીએ છીએ. આ બાજુ ભૂતકાળમાં અમે પત્ર લખ્યું. અમે પત્ર લખ્યું. તમારે પણ નોટમાં લખવાનું છે. અમે પત્ર લખીશું. અમે પત્ર લખીશું. બરોબર. શું લખ્યું કે અમે પત્ર લખીએ છીએ. વર્તમાન કાળ. અમે પત્ર લખ્યો. ભૂતકાળ. અમે પત્ર લખીશું એટલે ભવિષ્યકાળ. આપણે પત્ર લખીએ છીએ. આપણે પત્ર લખીએ છીએ. આપણે પત્ર લખ્યો. આપણે પત્ર લખ્યો. હવે એવી જ રીતે ભવિષ્યકાળમાં આપણે પત્ર લખીશું. આપણે પત્ર લખીશું. બરોબર. 4 નંબર, તું પત્ર લખે છે. તું પત્ર લખે છે. તે પત્ર લખ્યો. તે પત્ર લખ્યો. તું પત્ર લખીશ. તું પત્ર લખીશ. તમારે પણ આ રીતના નોટમાં 3 ખાના પાડી દેજો. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આવું આપણે લખીએ એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે કે વાક્ય આપણને આવી રીતના આલેલું હોય તો એ વાક્ય કયું છે, કયા કાળનું છે. તમને કદાચ આવી રીતના પૂછાય કે તું પત્ર લખે છે, આ વાક્ય કયા કાળનું છે, એવો પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવે કે આ વાક્ય વર્તમાન કાળનું છે. કદાચ એવું પૂછ્યું હોય કે તું પત્ર લખી, આ વાક્ય કયા કાળનું છે, એવા પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવે એટલા માટે આ વાક્ય હું લખાવું છું. બરોબર. વર્તમાન કાળના, ભૂતકાળના અને ભવિષ્યકાળના. હવે આગળ, તમે પત્ર લખો છો. તમે પત્રો લખો છો. તમે પત્ર લખ્યું. તમે પત્ર લખ્યું અને તમે પત્ર લખશો. તમે પત્ર લખશો. બરાબર. હવે આગળ, તે પત્ર લખે છે. તે પત્ર લખે છે. ભૂતકાળમાં જોઈએ, તેણે પત્ર લખ્યો. તેણે પત્ર લખ્યો. ભવિષ્યકાળમાં છે તે પત્ર લખશે. તે પત્ર લખશે. ખ્યાલ આવી ગયો. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળમાં લખ્યું તે પત્ર લખે છે. ભૂતકાળમાં આપણે લખ્યું તેણે પત્ર લખ્યો અને ભવિષ્યકાળમાં કે તે પત્ર લખશે. હવે આગળ, તેઓ પત્ર લખે છે. તેઓ પત્ર લખે છે. તેઓએ પત્ર લખ્યો. તેઓએ પત્ર
આપણે એકવાર કોષ્ટક, પછી તમને સ્વાધ્યાય કરાવીશ. બરોબર? પ્રશ્ન લખાવ્યા મેં તમને, અને આ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્યો લખાવ્યા. જોઈ લઈએ આપણે. પહેલું વર્તમાન કાળ છે. તો જો વર્તમાન કાળમાં હું પત્ર લખું છું. શું કહે છે વર્તમાન કાળમાં? કે હું પત્ર લખું છું. કેવી રીતે ભૂતકાળમાં? તો કે મેં પત્ર લખ્યો. ભવિષ્યકાળમાં શું લખાય? તો કે હું પત્ર લખીશ. એવી જ રીતે બીજું વાક્ય છે, અમે પત્ર લખીએ છીએ. લખવાની ક્રિયા ચાલુ છે, તો કે છે અમે પત્ર લખીએ છીએ. અમે પત્ર લખ્યો. ભૂતકાળમાં શું લખાય? અમે પત્ર લખ્યો, લખી દીધો છે. અમે પત્ર લખીશું. ભવિષ્યકાળનું વાક્ય બનાવવું હોય તો કે અમે પત્ર લખીશું. હવે લખવાના છે એટલા માટે ભવિષ્યકાળ. બરોબર? હવે પછી જે થવાની ક્રિયા હોય. પછી 3 નંબરનું વાક્ય જુઓ, આપણે પત્ર લખીએ છીએ. લખવાની ક્રિયા ચાલુ છે એટલે કહે છે કે આપણે પત્ર લખીએ છીએ. આપણે પત્ર લખ્યો. ભૂતકાળમાં શું વાક્ય બને? કે આપણે પત્ર લખ્યો. એવી જ રીતે ભવિષ્યકાળમાં વાક્ય બનાવવું હોય તો કે આપણે પત્ર લખીશું. હવે લખવાનું છે એટલે ભવિષ્યકાળ. આપણે પત્ર લખીશું. એવી જ રીતે આગળનું વાક્ય જોઈએ, તું પત્ર લખે છે. વર્તમાન કાળ. બરોબર? તું પત્ર લખે છે. લખવાની ક્રિયા ચાલુ છે એટલા માટે વર્તમાન કાળ. ભૂતકાળમાં વાક્ય જોવું હોય તો તે પત્ર લખ્યો. શું આવશે? તે પત્ર લખ્યો. તું પત્ર લખીશ. ભવિષ્યકાળમાં તું પત્ર લખીશ. બરોબર? આગળ વાક્ય વર્તમાન કાળમાં, તમે પત્રો લખો છો. તમે પત્રો લખો છો. ભૂતકાળમાં તમે પત્ર લખ્યો. શું આવ્યું? તમે પત્ર લખ્યો. અને ભવિષ્યકાળમાં કે તમે પત્ર લખશો. ભવિષ્યકાળમાં શું થશે? તમે પત્ર લખશો. વર્તમાન કાળમાં તે પત્ર લખે છે. શું આવશે? તે પત્ર લખે છે. ભૂતકાળમાં તેણે પત્ર લખ્યો. તેણે પત્ર લખ્યો. અને તે પત્ર લખશે. ભવિષ્યકાળ. શું લખાય? તે પત્ર લખશે. એવી જ રીતે વર્તમાન કાળમાં તેઓ પત્ર લખે છે. શું લખ્યું વર્તમાન કાળમાં? કે તેઓ પત્ર લખે છે. લખવાની ક્રિયા ચાલુ બતાવે છે એટલા માટે બધા વાક્યો વર્તમાન કાળમાં આવ્યા. અહીંયા લખી દીધું છે, એમને કામ કરી દીધું છે એટલે તેઓએ પત્ર લખ્યો. ભૂતકાળ. બરોબર? જે અગાઉ થઈ ગયેલી ક્રિયા છે એટલે ભૂતકાળ. ભવિષ્યકાળમાં તેઓ પત્ર લખશે. હજુ હવે આ ક્રિયા કરવાના છે એટલા માટે આ બધા વાક્ય ભવિષ્યકાળમાં આવશે. લખીશ, લખીશું, લખીશું, લખીશ, લખશો. બરાબર? લખશે. એ બધી હવે ક્રિયા, હવે પછી ક્રિયા એ કરવાના છે એટલા માટે એ ભવિષ્યકાળમાં. બરોબર ને? તો હવે દરેક જણાને મેં ક્રિયાપદ, સૌથી પહેલા તો ક્રિયાપદ એટલે શું એ સમજાવી દીધું અને એના પછી તમને લખાવ્યું પણ ખરું કે ક્રિયાપદ એટલે શું. બરોબર? એ પછી ક્રિયાપદના કેટલા પ્રકાર છે. તો ક્રિયાપદના 3 પ્રકાર પણ આપણે જોયા. કયા કયા? તો કે છે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ ત્રણેયના પ્રકાર પણ જોયા અને એ ત્રણની વ્યાખ્યા જોઈ કે વર્તમાન કાળ એટલે શું, ભૂતકાળ એટલે શું અને ભવિષ્યકાળ એટલે શું. અને આમાં જે વાક્યો હોય તો આ વાક્યો પણ તમને એ રીતે લખેલા હોય કે તે પત્ર લખે છે. આ વાક્ય કયા કાળનું છે એવી રીતે પણ પ્રશ્ન પૂછે તો ખ્યાલ આવે. એટલા માટે આ બધા તમને વાક્યો પણ લખાઈ
વર્તમાનકાળના પણ લખાવ્યા, ભૂતકાળના પણ લખાયા અને ભવિષ્યકાળના પણ લખાવ્યા. બરોબર ને? એટલે દરેકને હવે ખ્યાલ આવી ગયો વર્તમાનકાળ કોને કહેવાય, ભૂતકાળ કોણ કહેવાય અને ભવિષ્યકાળ કોને કહેવાય. ઉદાહરણ સાથે તમને દરેકને સમજાવી દીધું. બરોબર ને? હવે પછીનો તાસમાં હવે આગળનું સ્વાધ્યાય જોઈશું આપણે. બરોબર ને? કે સ્વાધ્યાયમાં જે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નો હવે પછીના તાસમાં હું લખાવીશ. દરેક જણાએ જે પણ મેં આટલું લખાવ્યું છે એ દરેક જણાએ નોટમાં લખી દેવાનું છે. દરેકને ખ્યાલ આવી ગયો ને વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ વિશે? હા, વર્તમાનકાળમાં લખવાની ક્રિયા બતાવવાની હોય છે. વર્તમાનકાળ એટલે જે અત્યારે હાલમાં જે ક્રિયા થતી હોય એવા બધા વાક્યો આવશે. બરોબર? અને વ્યાખ્યા પૂછાય તો કે અત્યારે હાલ જે ક્રિયા થતી હોય એ. ભૂતકાળ એટલે કે અગાઉ જે ક્રિયા થઈ ગયેલી હોય એ. અને ભવિષ્યકાળ એટલે કે જે હવે પછી જે ક્રિયા થવાની હોય એના વિશે. બરોબર ને? એટલે દરેક જણાએ ક્રિયાપદ એટલે શું, ક્રિયાપદના કાળ આટલે સુધી દરેકને સમજાવ્યું અને લખાવી દીધું. હવે પછીના તાસમાં આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું. બરોબર?